अर्हति योगिनाथाय महावीराय मोक्षमार्गस्य नेतारं भेतारं कर्म भोक्तारं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणवृत्तिम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम शांति। સ્વાધ્યાયમાં શ્રી તત્વજ્ઞાન તરંગિણી શતશાસ્ત્ર એનું જ્ઞાન ભૂષણ ભટ્ટારકજીનું છે. કુલ શ્લોકો એની અંદરમાં 536 છે. વિક્રમ સંવત 1560 રચાયેલું છે. સંક્ષેપમાં સિલેક્ટેડ શ્લોકો આપણે વિચારશું. અધ્યાય પહેલો છે, જે સમસ્ત જગતને એક સાથે જોવે છે, જાણે છે, જે નો કર્મ અને કર્મ સર્વ પરમાણુથી મુક્ત છે, તે શુદ્ધ ચિદ્રૂપ છે એમ જાણવું, તે શુદ્ધ ચિદ્રૂપને વિવેક દ્વારા જાણવા યોગ્ય છે. જાણનાર દેખનાર આત્મા છે અને એ કર્મ અને નો કર્મ શરીરથી જગતના તમામ પદાર્થોથી જુદો છે, પરમાણુથી પ્રમુખ છે. તેને શુદ્ધ ચૈતન્ય કહેવામાં આવે છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કહેવામાં આવે છે. તેને કહે છે વિવેક પૂર્વક જાણો, ભેદ વિજ્ઞાન દ્વારા જાણો, અનુભવ દ્વારા જાણો. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, જાણનારને માન નહીં કહીએ તેવું જ્ઞાન. અનંત કાળમાં આપણે અનંતવાર સાધુ થયા, શ્રાવકો થયા, શાસ્ત્રના જ્ઞાનો કર્યા, ઘણી ધર્મની ક્રિયાઓ કરી, ભક્તિઓ કરી, પણ એકે ભાવની અંદરમાં આપણે વિવેક દ્વારા, અનુભવ દ્વારા આત્માનો અનુભવ કર્યો નથી. એટલું આપણે પરિભ્રમણ ઊભું રહ્યું છે. વિવેક એટલે સ્વ અને પરનો ભેદ પાડી અને સ્વને પકડવો અને પરને છોડવો, એનો વિવેક કહેવાય. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો તો હું જાણનાર દેખનાર આત્મા છું. આત્મા સિવાય કશું નથી, આત્મા સિવાય કશું મારું નથી. હું માત્ર આત્મા છું, ત્રિકાળ આત્મા છું, અનાદિકાળથી છું અને અનંત કાળ સુધી રહું. જે સર્વ પદાર્થને એક સાથે જાણે છે, દેખે છે, આકુરતાથી રહિત છે, આત્મિક ગુણોથી પ્રપૂર્ણ છે, તે શુદ્ધ ચિદ્રૂપ કહેવાય છે, શુદ્ધ આત્મા કહેવાય છે. જગતના તમામ પદાર્થોને એક સાથે જાણે જુએ કેવું જ્ઞાન થાય ત્યારે કેવો જ્ઞાની પરમાત્મા જગતના તમામ પદાર્થોને ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સર્વ પર્યાયો સહિત એક સમયમાં યુગપત જાણી લેશે. એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મ ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. જગતના જીવો બાહ્ય સુખો પાછળ આકુળ વ્યાકુળ થયા છે અને આત્મા અનાકુળ છે. આત્મા અનાકુળ છે.
આત્મિક ગુણોથી અનંત ગુણોથી પરિપૂર્ણ છે, અનંત ગુણો છે. આપણને તો એક ગુણનો ખ્યાલ જ નથી કે હું ગુણવાન છું. જ્ઞાન એ ગુણ છે, દર્શન એ ગુણ છે, આત્મનિષ્ઠતા ચારિત્ર્ય એ ગુણ છે. આવા આનંદ ગુણનો ભેદ પિંડ આત્મા છે. જેમ છે તેમ સર્વ પદાર્થને એક સાથે જાણે છે, દેખે છે, આકુરતા રહિત છે, આત્મિક ગુણોથી પરિપૂર્ણ છે. એને શુદ્ધ ચિદ્રૂપ કહેવાય છે, એને શુદ્ધ આત્મા કહેવાય. તો આપણે બધા શુદ્ધ આત્માઓ છીએ. દેહાદી સ્વરૂપ આપતું નથી. આ તો કર્મ બાંધ્યા હતા એટલે મનુષ્ય ભાવનું શરીર મળ્યું છે. એ તો 84 લાખ યોનિના જીવોને જુદા જુદા દેહ મળ્યા છે. પણ હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે, અને રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. तो निज को निज पर को पर जान, फिर दुख का नहीं लेश निदान, स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्मा राम. નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે, અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. તો હવે આત્માને અનુભવ દ્વારા જાણો, સ્વસંવેદન દ્વારા જાણવાનો છે. સૂક્ષ્મ જ્ઞાન દ્વારા તો ઘણી વખત જાણ્યું, નવ પૂર્વ સુધીના જ્ઞાન પણ ઘણી વાર કર્યા, બીજી ધર્મની અનેક ક્રિયાઓ પણ કરી, પણ જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. હવે અનુભવ દ્વારા જાણવું છે. અનુભવ ચિંતા મણિ રતન, અનુભવ હૈ રસ को, અનુભવ માર્ગ મોક્ષ को, અનુભવ મોક્ષ સ્વરૂપ. જે જન્મથી માંડીને જે અનુભવેલું છે તે સર્વને યાદ કરતા હાથમાંની હથેળી રેખાની માફક જે જાણે છે, દેખે છે તે હું છું. કર્મો વડે અત્યંત બંધાયેલો હોવા છતાં પણ હું આત્મા છું. જન્મથી માંડીને અત્યાર સુધી જે થયું એનો અનુભવ એને છે, એને યાદ કરતા હાથની હથેળીમાં જેમ દેખાય છે એમ બધું દેખાય. એને કહું નાની ઉંમરમાં આમ તો મોટી ઉંમરમાં આમ થયો, પછી મોટી ઉંમરમાં આમ થયો, બધું જાણે છે. તો ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, જાણનારને માન નહીં, એ કહીએ કેવું ના. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કહેતા, શુદ્ધ ચિદ્રૂપ કહેતા, પાંચે પરમેષ્ટિનું ગ્રહણ કરવું. પાંચે પરમેષ્ટિ શુદ્ધ ચેતન સ્વરૂપ છે. શિવ ભગવાન પણ શુદ્ધ સ્વરૂપ છે, હરિયન ભગવાન પણ શુદ્ધ સ્વરૂપ છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન પણ શુદ્ધ સ્વરૂપી ચૈતન્ય સ્વરૂપી આત્મા છે. અને આપણે બધા આત્માઓ છીએ. એમને એ દશા પ્રગટ થઈ છે અને આપણે એ દશા પ્રગટ કરવાની છે. એમને એ દશા પોતાના સ્વરૂપના ધ્યાન દ્વારા અવલંબન દ્વારા કરી છે, અને આપણે એ આપણા સ્વરૂપના ધ્યાન અને અવલંબન દ્વારા પ્રગટ કરી શકીએ છીએ. આપણામાં એવી જ યોગ્યતા છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા એ નિમિત્ત કારણ માં. બધા આપણા જેવા શુદ્ધાત્મા છે. એકેન્દ્રથી માંડીને 84 લાખ યોનિના જીવો છે. એ દરેકને કર્મ અનુસાર જુદી જુદી ગતિઓ પ્રાપ્ત થઈ છે, પણ આત્મા બધા આપણા જેવા છે. તો કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનીશ. બધાને આત્માની દ્રષ્ટિથી જોતા આપણને સંભાવ રહે છે, શાંતિ રહે છે, અનાકુરતા રહે છે, અને પરંપરાએ મુક્તિનું કારણ થાય છે. આપણે બધા આત્માઓ છીએ. એટલે ભલે કુટુંબમાં ભેગા થયા છીએ, કે સ્થળે ભેગા થયા છીએ, પણ દરેકનું અસ્તિત્વ અલગ અલગ છે.
આવા અનંત ઘરો બદલી નાખ્યા, અનંત કુટુંબો બદલી નાખ્યા, અનંત દેહો બદલી નાખ્યા, અનંત નામ બદલી નાખ્યા. ફોગટ પદ સંસારનો સ્વાર્થનો છે સ્નેહ, અંતે કોઈ કોઈનો નહીં, પણ તું તો તેના તે. તો એના ધ્યાનની અંદરમાં ઉત્સાહ કરો એમ આચાર્ય ભગવાન કહે છે કે જેવી રીતે અન્ય સાધનો હોવા છતાં માટીના પિંડ વગર ઘડો થતો નથી, તંતુ વગર વસ્ત્ર થતું નથી, કાષ્ટ વગર ક્યાંય ગાડું થતું નથી, અને બીજ વગર ધાન્ય થતું નથી, તેમ શુદ્ધ આત્મ સ્વરૂપના સ્મરણ વિના મુનિને અવશ્ય મોક્ષ થતો નથી. સ્મરણ, ધ્યાન, ચિંતન એ મોક્ષનું કારણ છે. માટીના પિંડ વગર ઘોડો થઈ શકે નહીં. માટી હોય તો ઘોડો થાય. ઘોડારૂપ માટી થાય છે, કુંભાર ઘોડારૂપ થતો નથી. એમ કાપડના તાંતણા વગર વસ્ત્ર થતું નથી. લાકડા વગર ગાડું થતું નથી. ગાડું આવે છે ગામડામાં, ગાડાઓ માલ ખેંચવા માટે બનાવે છે, એમાં લાકડું ના હોય તો ગાડું થાય નહીં. અને બીજ વગર ધાન્ય થતું નથી. બધા ધાન્ય ઉગે છે તો પેલા બીજ વાવવા પડે છે. બીજ વાવે અને ખાતર નાખે, પાણી આપીને પોષે, ત્યારે એમાંથી ધાન્ય ઉત્પન્ન થાય છે. એમ શુદ્ધ આત્મ સ્વરૂપના સ્મરણ વિના મુનિને અવશ્ય મોક્ષ થતો નથી. જીન સમરો જીન ચિંતવો, જીન ધ્યાવો મન સૂય, તે જાતા ક્ષણ એકમાં લહો પરમ પદ સૂય. તો આત્માનું સ્મરણ કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો. આત્માનો ઉપયોગ આત્મારૂપ થાય એ જ બહિરાત્મામાંથી અંતરાત્માપણું છે. અને અંતર્મુહૂર્ત થાય તો અંતરાત્મામાંથી પરમાત્માપણું પ્રગટ થાય છે. આત્માની જ બધી અવસ્થાઓ છે. તો આપણે ધર્મના નામે ઘણી કસરતો કરી છે, મનોવચન કાયાની, પણ કોઈ વખતે ઉપયોગને આત્મામાં સ્થિર કરીને સ્વસંવેદન અનુભવ દ્વારા આત્માને આપણે અનુભવ્યો નથી. મુનિવ્રત ધાર અનંત વાર ગ્રેવક ઉપજાવ્યો, કઈ રીતે આત્મ જ્ઞાન વિનાશ ક્લેશ ન પાડે. આપણે અનંત વાર મુનિ થયા અને બધા ઘણા જીવો બધા મુનિ થઈ ગયા, પણ આત્મ ધ્યાન વગર એક પરમાત્મા પદની પ્રાપ્તિ થઈ શકે નહીં. બહિરાત્મામાંથી અંતરાત્મા ના થયો અને અંતરાત્મામાંથી પરમાત્મા ના થઈ શકે. અનંત આ નવ ગ્રેવક સુધી મુનિ પણ પાડી દિગંબર મુનિ થઈને ગયા છે આપણે બધા. આટલા મુનિ થયા તો આત્મજ્ઞાન ના કરી શક્યા. દ્રષ્ટિ નથી. યોગ્યતા તો બધી હતી પણ દ્રષ્ટિ નથી. હવે આ ભાવ આપણો નિષ્ફળ ના જાય અને આ જ ભાવમાં આપણે આત્મ સાક્ષાત્કાર કરીએ, આત્માનો અનુભવ કરીએ અને સમ્યક દર્શન લઈને અહીંથી જઈએ તો 2-5-15 ભાવની અંદરમાં આપણું ઠેકાણું પડી જશે. પરિભ્રમણનો અંત આવી જશે, બધા દુઃખોનો અંત આવી જશે. જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. જ્યાં સુધી આત્માનો અનુભવ ના થાય ત્યાં સુધી બધી સાધના વ્યવહાર સાધના છે. નિશ્ચય સાધના મોક્ષના આપણે એવી સાધનાઓ આપણે કરતા નથી ને કરી નથી. કરશું તો કામ થશે. તો આત્માનું સ્મરણ ધ્યાન કરો. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્મધર્મ છે. બાકી બધા વ્યવહાર ધર્મ છે, બાહ્ય ધર્મ. તો ચિદ્રૂપનું સ્મરણ મનુષ્યને, આત્માનું સ્મરણ મનુષ્યને મોક્ષ રૂપી વૃક્ષનું બીજ છે. સંસાર રૂપ સમુદ્રમાં નૌકા દુઃખરૂપ બંને નૌકા રૂપ છે.
સંસાર સમુદ્ર તરવો હોય તો જેમ સમુદ્રમાં તરવા માટે નૌકા જોઈએ એવી રીતે આત્માનું સ્મરણ હોય તો સંસાર રૂપી સમુદ્રમાંથી આપણે બહાર નીકળી શકીએ. મોક્ષનું બીજ આ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનનું કારણ આ ભેદ વિજ્ઞાન છે. કર્મથી ભય પામેલાને કિલ્લો છે. જેમ કિલ્લામાં ઘૂસી જઈએ તો રક્ષણ થઈ જાય છે દુશ્મનોથી, એમ આત્માની અંદર મોક્ષને સ્થિર કરો તો બધા ભયો નાશ પામી જાય છે. આત્મા નિર્ભય થઈ જાય છે. વિકલ્પ રૂપ ધૂળને ઉડાડવા પવન સમાન છે. 24 કલાક સંકલ્પ વિકલ્પ ચાલ્યા જ કરે છે. ઊંઘમાંય ચાલે છે ને જાગતાય ચાલે છે. માળા ફેરવતા હોય તો એક માળાના મણકા રાતે 14 રાજયોગના આંટા માર્યા. તમે આટલી માળાઓ કરી, આટલું ધ્યાન કર્યું, આટલો ધર્મ કર્યો, આટલી સાધના કરી, એ બધી સાધના વિકલ્પ અનુસાર ક્રમ બાંધ્યા છે. એનું ફળ મળવાનું છે. સાધના તમારી કોઈ સમ્યક પ્રકારે થઈ નથી. જ્યાં સુધી સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી સાધના શુભાશુભ ભાવરૂપ હોય છે. એ નિત્યોકાર અનંત તે કર્મ શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોહનો જય કરવામાં શસ્ત્ર સમાન છે. મોહ ભાવ ક્ષય હોય જ્યાં થવા હોય પ્રશાંત, એ કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ જ્ઞાન. તો આ દર્શન મોહ અને ચારિત્ર મોહ એને જીતવા માટે શસ્ત્ર સમાન આત્માનું સ્મરણ, આત્માનું ધ્યાન છે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર કરીએ કરે, ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ તાન જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ પ્રગટાવ નિજ કેવલ જ્ઞાન સ્થાન જો, અપૂર્વ અવસર એવો ત્યારે. તો મોહ એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહ. જ્યારે 9 તત્વોની સત્તા થાય ને આત્માનો અનુભવ થાય છે ત્યારે દર્શન મોહનો નાશ થાય છે અને ઉપયોગ અખંડપણે આત્માના અનુભવમાં સ્થિર થાય છે. અંતર્મુહૂર્ત તો કેવળ જ્ઞાન થાય છે. તો એ સંપૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અશુભ ગતિને રોકવા માટે, અશુભ ગતિ પર્યાયરૂપ રોગને ટાળવા ઔષધ છે. એટલે જે આત્માનું ચિંતન મનન ધ્યાન કે ભક્તિ કે સત્સાધન કરે છે એ અશુભ ગતિમાં જઈ શકતો. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહની મૂર્છા, અનેક પ્રકારના પાપો કરવાથી જીવ અધોગતિમાં ચાલ્યો જાય છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવ કાર્યને સમરો, નહીં મંત્ર કહો, ભજીએ ભગવંત રહો, ભજીને ભગવંત રહો, નિજ આત્મ સ્વરૂપ મુદ્રા પ્રગટે, મન કા પ્રભુ કા પ્રગમન મતે, અતિ ભજીને ભગવંત રહો, પરશો ક્ષય કેવળ સ્વાદ કથા, નરસો શુભ તત્વ સ્વરૂપ યથા, રૂપચંદ્ર પંચનંત દહો, ભજીને ભગવંત અનંત ગુણોનો પિંડ આત્મા છે. એનું ધ્યાન કરો. આત્મ ધ્યાન કરે જો કો
तो पेड़ में ना आवे, वाघ जाल बीजू सो जानो, यही करतो તીતલા। તો જે શુદ્ધ ચિદ્રૂપ ને ભજનારા શુદ્ધ આત્માનું ભજન કરે છે, ભક્તિ કરે છે, સાધના કરે છે, ધ્યાન કરે છે, એ મનુષ્યનું કેટલા દુઃખો જતા રહે છે બતાવે છે। શુદ્ધ ચિદ્રૂપ ને ભજનાર મનુષ્યનો ક્ષુધા, તૃષા, રોગ, ઠંડી, ગરમી, પાણી અને વાણીથી, શસ્ત્ર રાજાદીના ભયથી, સ્ત્રી, પુત્ર, શત્રુ, નિર્ધનતા, અગ્નિ, બેડી, ગાય આદि પશુ તથા અશ્વ, ધન, કંટકથી, સંયોગ, વિયોગ, ડાંસ, પતન, ધૂળથી, માન ભંગ આદિથી ઉત્પન્ન થતું દુઃખ ક્યાંય જતું રહે છે એમ જાણતા નથી, અમે જાણતા। સર્વ પ્રકારના દુઃખોનો નાશ થઈ જાય છે જે આત્માનું ચિંતન મનન ધ્યાન કરે છે। આત્મ ધ્યાન કરે જો કહું સો પેड़ में ना आवे, વાઘ જાલ બીજું સૌ જાણો, यही તત્વ તીતલા। વારંવાર આત્માનું ચિંતન મનન કરો, આત્માની વાત સાંભળો, આત્માની વાત વિચારો, આત્માની વાત કહો, તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય અને એ જ આત્મધર્મ કહેવાય છે। આત્મ ભાવના ભાવતા જીવ રહે પ્યોર જ્ઞાન, આત્મ ધ્યાન ધ્યાવતા જીવ રહે પ્યોર જ્ઞાન। તો આત્માનું ચિંતન મનન ધ્યાન કરો, હું આત્મા છું, આ દેહ મારું સ્વરૂપ નથી કે સંયોગમાં પદાર્થો જે ચેતન અચેતન પદાર્થો છે એ મારા નથી। હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી। શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે અને રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય। राग दोष जग बंध करत है, इनको नाश करेंगे, इनको नाश करेंगे, मर्यो अनंत काल ते प्राण, सो हम काल हरेंगे, सो हम काल हरेंगे, अब हम अमर भये ना मरेंगे। या कारण मिथ्यात्व दियो त्यज, क्यों कर देह धरेंगे, क्यों कर देह धरेंगे, अब अमर भये नाम। सर्व प्रकारना दुख आत्मानु चिंतन અને ધ્યાન કરતા નષ્ટ થઈ જાય છે। મરણાંત ઉપસર્ગો એની અંદરમાં પણ એક યોગના લઈને મોક્ષ જાય છે। ગજ સુકુમારના માથે સગડી સળગાઈ એના સસરાએ એની દીકરીને જોડે લગ્ન કરાવવાના હતા અને એ દીક્ષા લઈને જતા રહ્યા। એની દીકરીનું ભવિષ્ય બગડી ગયું એટલે એના સસરાને ક્રોધ ચડ્યો। તો જ્યાં આગળ ધ્યાનમાં ઉભા હતા ગજ સુકુમાર, ત્યાં આગળ એના માથા ઉપર ચીકણી માટીની પાડ બનાવી અને અંદરમાં ધગધગતા કોલસા સળગતા મૂક્યા અને એમનું શરીર ભડભડ બોલવા માંડ્યું। એ વખતે એને જોયું કે આ મારા સસરાએ કર્યું છે, તો કે આની કન્યાને પરણાવો તો મને સોનાની પાઘડી પહેરાવો। આ મારો સસરો એવો નીકળ્યો કે મને મોક્ષની પાઘડી પહેરાવે છે। આપણા આવા સસરા હોદ્યો મોક્ષની પાઘડી પહેરાવે। હવે હોદી લીધા તો જુદી વાત છે, ના હોદ્યા તો હોદ્યો, ખ્યાલ આવે છે। ગમે તે હાલતમાં ક્ષમતા ભાવ રાખશું તો જ આત્માનું કલ્યાણ છે। ક્ષમતા ભાવ વગર કોઈ આત્માનું કલ્યાણ સાધી શકતું નથી। વિતરાગ ભાવ આત્માનું રક્ષણ કરનાર વિતરાગ ભાવ ક્ષમતા ભાવ જ છે। તો કર્મના ઉદયના કારણે ગમે તેવા નિમિત્તો આવે, ગમે તેવા બનાવ બને, તો પણ આપણે ક્ષમતા રાખવી, શાંતિ રાખવી, ધીરજ રાખવી। તો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો। પૂર્વે કર્મ બાંધ્યા છે તો આપણે સારા બાંધ્યા છે તો આપણે મનુષ્ય ભાવ મળ્યો, જ્ઞાનીના વચનો મળ્યા, જૈન ધર્મ મળ્યો, વિતરાગ ભગવાન મળ્યા, બધી અનુકૂળતા મળી, આ પૂર્ણ પુણ્ય છે। बहु पुण्य केरा पुण्य
જથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ ચંદ્રનો વાંધો નહીં તે થયો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, દેશ બધાય પ્રકારના દુઃખો આત્માનું સ્મરણ ચિંતન ધ્યાન કરવાથી નષ્ટ થઈ જાય છે. સુખ અને દુઃખ એ બંને મનની કલ્પનાઓ છે. દુઃખે નથી ને સુખે નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપ ચેતન સ્વરૂપ છે. આપણે બધા આત્માઓ છીએ. પુણ્ય પાપના ઉદયના કારણે બધા બાળમાં સુખ દુઃખ આવે છે. અજ્ઞાની એમાં લેપાઈ જાય છે. જ્ઞાની એના જ્ઞાતા દ્રષ્ટા રહે છે. તો જ્ઞાની નવા કર્મ માનતા નથી, જૂના ભોગવી લે છે તો મુક્ત થઈ જાય છે. તો શુદ્ધ આત્માનું ચિંતન સ્મરણ કરો. જીન સમરો જીન ચિંતવો, જીન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતા ક્ષણ એકમાં લહો પરમ પદ શુદ્ધ. એ કહે છે કે હું શુદ્ધ ચિદ્રૂપ છું, શુદ્ધ આત્મા છું. ચિદ્રૂપ એટલે આત્મા. હું શુદ્ધ ચિદ્રૂપ છું, શુદ્ધ આત્મા છું, એમ સ્મરણ કરવાથી મનુષ્યના સુખ, મોહનો જય, અશુભ આશ્રવોનો નાશ, દુષ્કર્મોનો નાશ અને અત્યંત વિશુદ્ધતા, સાત્વિક આરાધના, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, ત્રણ રત્નો, મનુષ્ય જન્મની સફળતા, સંસારના ભયનો નાશ, ક્ષમતા, સજ્જનો દ્વારા યશોગાન થાય છે. આ સ્મરણ કરવાથી આત્માનું સ્મરણ કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, તો એ સ્મરણ કરતા બીજું કોઈ ઉત્તમ સ્મરણ કદી છે નહીં. ઉત્તમ સ્મરણ હોય તો પોતાના આત્માનું સ્મરણ છે. આત્માનું એનું સ્મરણ કરો. કદી સ્મરણ બીજું ઉત્તમ સ્મરણ કદીએ નથી, ક્યાંય નથી, ને કોઈનું પણ કોઈ જોયું નથી ને સાંભળ્યું નથી. ને વારંવાર આત્માનું સ્મરણ ચિંતન ધ્યાન કરો. આત્માની વાત સાંભળો, આત્માની વાત વિચારો, આત્માનું ધ્યાન કરો. એનાથી ઉત્તમ બીજી કોઈ સાધનાઓ નથી. જેટલા મોક્ષે ગયા છે બધા આત્માની સાધના, આત્માની ભાવના દ્વારા ગયા છે. આત્મ ભાવના ભાવતા જીવ રહે પૂર્ણ. ને આપણે બધા આત્માઓ છીએ, તો આપણે આપણા આત્માની ભાવના ભાવો. હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવું હું આત્મા છું. એમ આત્મ ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે, અને રાગ દ્વેષનો ક્ષય થાય તો મોક્ષની પ્રાપ્તિ થાય. આત્મજ્ઞાનીઓ અન્યમાં નિષ્પૃહ થઈને શુદ્ધ ચિદ્રૂપની સંપ્રાપ્તિ માટે સંગ ત્યજીને એકાંત ગિરી ગુફામાં વસે છે. મોટા મુનિઓની નિર્ગુણ વાત, સાધકોની વાત કરી, આત્મજ્ઞાની પુરુષોની વાત કરી. અત્યંત નિષ્પૃહ થઈ બધામાં હવે કોઈ ઈચ્છા નથી રહી કે આ કરું તો સારું ના. ઈચ્છા નિરોધ તપ. હે જીવ क्या इच्छत હવે ઈચ્છા दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि। ઈચ્છાઓને ઘટાડો તો સુખી થશો. ઈચ્છાઓ વધારતા જઈએ છીએ, વધારતા જઈએ છીએ, વધારતા જઈએ છીએ. અતિ દિનતા આવી ત્યારે તાકી પટેલાઈ, અને આવી પટેલાઈ ત્યારે તાકી શેઠાઈ, અને સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રી થાય, અને મળી મંત્રી થાય ત્યારે તાકી નુકતાઈ, આવી નુકતાઈ ત્યારે તિથિ દેવતાઈ. આમ કરતા કરતા એની તૃષ્ણા વધતી જ જાય છે, વધતી જાય છે. 14 રાજલોકનું રાજ મળી જાય તો આ જીવને સંતોષ થાય એમ નથી. એને એમ થાય કે બીજા 14 રાજલોક પણ મને મળી જાય સારું. વિશ્વની અંદર મારા જેવું કોઈને કઈ મળે જ નહીં.
તો આત્મજ્ઞાનીઓ શું કરે છે તો કે અન્યમાં નિષ્ફળ થઈને બધી ઈચ્છાઓનો ત્યાગ કરીને શુદ્ધ ચિદ્રૂપની સંપ્રાપ્તિ માટે આત્માનો અનુભૂતિ માટે બધાય સંગોને ત્યજી કુળને તજીએ કુટુંબને તજીએ તજીએ માને બાપ રે સુત ધરાવને તાને તજીએ કંચુકી તજે જેમ સાપ રે નારાયણનું નામ જલેતા એ આત્મ સ્વરૂપને યાદ જ કરતા વારે તેને તજીએ રે આત્મ સ્વરૂપને યાદ જ કરતા આત્માની સાધનામાં જે બાધક થાય બધાનો ત્યાગ કરો તો તમે આત્માનું કલ્યાણ સાધી શકશો સાચું આત્મ ધ્યાન કરે જો કો સો ભેળ में ના આવે વાઘ જાલ બીજું સૌ જાણો यही તત્વ ચિતલા જે આત્મ ધ્યાન કરે છે એ ફરીને સંસારના પરિભ્રમણના દુઃખમાં આવતો નથી. અને આપણે બધા આત્માઓ છે દેહ આપણું સ્વરૂપ નથી દેહ તો કર્મ ભોગવવા માટે મનુષ્યને મળે છે એવા 84 લાખ દેહ જુદા જુદા જીવોને મળ્યા છે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી નહીં છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મરમ એ જ ધર્મથી મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખદાન બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ શિષ્યને ગુરુ બોધ આપે છે કર વિચાર આત્માનો વિચાર કર આત્માનું ધ્યાન કર તો તને આત્માની પ્રાપ્તિ થશે ત્યારે શિષ્ય કર્યું અને કામ એનું સફળ થયું એટલે કહે છે સદગુરુના ઉપદેશથી આવ્યું પૂર્વ ભાન નિજ પદ નિજમાં નીલયું દૂર થયું અજ્ઞાન ભાષ્યો નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારું અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ મોટા મોટા રાજાઓ મુનિઓ થઈ અને જંગલમાં ચાલ્યા જાય છે એ કહે છે મુનિઓને શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનરૂપ પર્વત તોડવાને અલ્પ કાર્ય કરવા માટે કરેલી ચિંતા નિશ્ચય મહાન વજ્ર જેવી લાગે છે મુનિઓને શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનના પર્વતને તોડી નાખે છે બધી ચિંતાઓ સંસારની ધનની દેહની કેટલી ચિંતાઓ છે અહીંથી આમ ગાડી ટાઈમસર ઉપડી જાય તો ના ઉપડે સારું હું ટાઈમસર પહોંચી દઉં ગાડીમાં બેઠો તો જલ્દી ઘરે પહોંચ્યો ઘરે પહોંચ્યા પછી કે સારું ત્યાં અહીંયા હતા એ સારા હતા બહુ સરસ ચાલતું હતું સત્સંગ અને આ બધું મૂકીને હું ક્યાં પાછો આવ્યો વિકલ્પો કર્યા કરે 24 કલાક સંકલ્પ વિકલ્પો ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે વિવિધ પ્રકારના પોતપોતાની યોગ્યતા અનુસાર હાલ્યા મનુભાઈ હાલ્યા રે સંકલ્પોનો લારો લાગ્યું અવળા માર્ગ ઝાલ્યા રે સંકલ્પોનો લારો લાગ્યો મનુભાઈ ગયા છે કથલી 84 માં પડ્યા લથડી વૈરાગીને બહુ વાગ્યો રે સંકલ્પોનો લારો લાગ્યો અહીંથી જતા પહેલા કેટલા સંકલ્પ થશે ત્યાં જઈને આમ કરી શકે આમ કરી અને ત્યાં જશે એટલે કઈ ખોટો અહીં આવી ગયો ત્યાં તો સરસ સત્સંગ ભક્તિ ચાલતા હતા સેવા પૂજા બધી સાધના સારામાં સારી થતી હતી પછી ક્યાં જ અહીં નથી આવવાનું નતું શું કરવા ઉતાર કે ના આવતો જાય તો ચિંતા અને ના જાય તો ચિંતા ચિંતા ચાલ્યા જ કરે
સર્વ જગત પર વસ્તુ પર વિભાવમાં રહ્યું જાય છે, રહ્યું જાય છે. એ કહે છે આચાર્ય ભગવાન આગળ કે મનુષ્યના સંગથી ઉત્પન્ન થતા વિકલ્પ રૂપ વાદળો વડે અત્યંત નિર્મળ શુદ્ધ આત્મ ધ્યાન રૂપ સૂર્ય ઢંકાઈ જાય છે. મનુષ્યનો સંગ કરે છે એનાથી અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા બધા વિકલ્પો ચાલ્યા જ કરે છે. સત્સંગમાં નિર્વિકલ્પ થવાય છે. બેઠા બેઠા સાંભળે તો નહીં તો પછી અહીં બેઠા બેઠા વિકલ્પ કર્યા કરે. કેટલા વાગે જવાનું, કેટલા વાગે પહોંચવાનું, હજી અમને સ્વાધ્યાય બંધ કરતા નથી ને અમારે ઉતાવળ છે જવાની, આમ છે. મનુષ્યોના સંગથી ઉત્પન્ન થતા વિકલ્પ એના વાદળો વડે અત્યંત નિર્મળ શુદ્ધ આત્મ ધ્યાન રૂપ સૂર્ય ઢંકાઈ જાય છે. વિકલ્પો વાળા નિર્વિકલ્પ સ્થિતિને ધક્કો વાગે છે. બને એટલા વિકલ્પ ઘટાડો. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. સાહેબ તમે કહો છો બધી અહીં સારું લાગે છે પણ પછી અહીંથી ઘરે જઈ એટલે સાહેબ આ ગમતું નથી, હાથમાં સાંભળો. અને એક ભાઈ રોજ વિદર્ભમાં આવેલા જયશંકર બાપા ભગતજી આવે એમની જોડે બધા મંડળના બધા ભક્તો બધા ઘણા 500,000 ભક્તો આવે અને આખો દિવસ આત્માની જ વાત કરે. નાવા બેઠા તો કે જો આત્મા નાય છે, જમવા બેઠા તો કે જો આત્મા ખાય છે, જે કઈ ક્રિયા કરે એમાં એ આત્માનું નામ લે અને બધાને બોધ આપતા. તો અમારે કાકા આવતા હતા, કેલી કરીને ભાઈ આવતા, એ કોઈ દિવસ આવે ને કોઈક વખત આવી ગયા વખત અને એ બેઠા હતા ને આ ભગત આવ્યા ને આખો દાડો આત્માની વાત સાંભળી તો કંટાળી ગયા, એટલે બધા આત્માનું નામે હવે કંટાળી ગયા. હવે કોઈ એની જોડે વાત કરનારું મળે નહીં, બધા ભગતજીનો સત્સંગ સાંભળે, કોઈ એમની જોડે બેસે નહીં. એટલે હું નીકળતો તો જમવાને મને પકડ્યો, ગોકુલભાઈ આમાં એક વાત કહું. શું છે? મને કે આ બાપજી કોણ છે? બધાના ગુરુ છે, બધાને સત્સંગ કરાવી દો. મને તો હોય 5 કલાક અડધો કલાક અને તો આત્માની પથ્થર ખાડી નાખી ગયા. હેઠો નથી મૂકતો કે આત્મા આત્મા હજી હેઠો નથી મૂકતો. જો આ બધા નમૂના હોય છે. તો આત્મ ધ્યાન કરે તો કોઈ સો ફેરમાં ના આવે. વાઘ જાલ બીજું સૌ જાણો યહી તત્વ ચિતલા. આત્માના અવલંબન વગર આત્માને શાંતિ નથી ને આત્માનું ખુલ્લા નથી. આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને ભાગે રે. અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે આનંદ ઘન પ્રભુ જા. તો મનુષ્ય ભાવ અનંત કાળમાં બહુ દુર્લભ છે, આપણને મળ્યો છે. બહુ પુણ્ય કેરા પુંજથી સુરદેવ માનવ ન મળ્યો તો એ હરિભવ ચક્ર નો તો નહીં રે. આત્મ તારો શીઘ્ર એને ઓળખો. આત્મામાં સમજ 84 લાખ એના જીવો મારા જેવા જ આત્માઓ છે. એને જેવા ભાવ કરે અને એવું શરીર મળ્યું છે, એવા ઉદય પ્રમાણે એને નિમિત્તો મળે છે. તો હું હવે આ મને મનુષ્ય ભાવ મળ્યો છે, તો હવે હું મારું આત્માનું ધ્યાન કરું, આત્માનું ચિંતન કરું, આત્માનું મનન કરું અને આત્માનો ઉપયોગ આત્મકાળ કરીને આત્મ સાધું. તો હું પરંપરાએ આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ. આત્મ ધ્યાન કરે જો કોઈ સો પીડ में ના આવે. વાઘ જાલ બીજું સૌ જાણો યહી તત્વ ચિતલા. જેવી રીતે અજીર્ણતા રૂપ રોગ જેને થયો હોય, અજીર્ણતા થઈ હોય, એને અન્ન ખાવાની રુચિ થાય નહીં. એમ દૂર ભવ્યને જે નિકટ ભવ્ય નથી પણ લાંબા સમય પછી યોગ્યતા જેને આવવાની છે, એવા દૂર ભવ્યને શુદ્ધ આત્મ સ્વરૂપના ધ્યાન
માં સારી યથાર્થ રુચિ થાય નહીં. એને આત્મ ધ્યાનમાં આત્માની વાત સાંભળીને આત્માનું ધ્યાન કરીને 5 મિનિટ સાંભળીને પછી ઉઠીને જતો રહે, ભાગી જાય, બીજા કામ કરવા માંડી પડે. એમાં આત્માની રુચિ થાય નહીં. જેમ પિતા વિના પુત્રનો જન્મ થાય જ નહીં, તેમ ભેદ વિજ્ઞાન વગર શુદ્ધ ચિદ્રૂપના જ્ઞાનનો સંભવ થાય જ નહીં. પિતા હોય તો પુત્ર થાય, એ રીતે ભેદ વિજ્ઞાન વગર આત્મજ્ઞાન થાય નહીં. ભેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધાય કિલ કેચન અસ્યવા ભાવો બધાય કિલ કેચન. ભેદ વિજ્ઞાન કરો, ભેદ પાડતા જાઓ, ભેદ પાડતા જાઓ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. બસ ભેદ વિજ્ઞાન કરો. સ્વ અને પર વચ્ચે ભેદ કરો. સ્વમાં પોતાની આત્મા અને પરમાં બધા જગતના પદાર્થો અને પરભાવ. હું પર તમ નહીં પર ન મારા, જ્ઞાન કેવળ એકઉં. જે મજાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા બને. હું પર તણો નહીં ને પર ન મારા. પરમાં કોણ કોણ આવે? આત્મા સિવાય બધા પદાર્થો. દેહ પર કે સ્વ? દેહ પર છે. પછી મા બાપ, બોલો બોલો, નહીં કોઈ બચે. હા, એ બધા પર છે. તો પરમાંથી ખસ, સ્વમાં વસ. આટલું કહે તો બસ, નહીં તો 84 માં બસ. તારી મૂર્ખામી ઉપર હસ અને લે બસ. તો પરમાંથી ખસો અને સ્વમાં વસો. નહીં પર તમે નહીં પર ન મારા, જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને નહીં. એકાંત કે પશ્ચાત દુપતે સુખ નહીં. તો કર્મ, શરીર અને સમસ્ત સંગમાં નિર્મમતા રૂપ માતા વિના, બધામાં મમતા કાઢશો તો કામ આવશે. કર્મમાં નહીં, શરીરમાં નહીં, કોઈ સમસ્ત સંગની અંદરમાં પણ મમતા નહીં. એને માતા વિના શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનરૂપ પુત્રનો જન્મ થતો નથી. જ્યાં મમતા હોય છે ત્યાં ક્ષમતા આવી શકતી નથી. જો મમતા કાઢશો તો ધ્યાન, શુદ્ધ આત્માનું ધ્યાન દ્વારા તમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. તેથી ચિંતાનો અભાવ, એકાંતવાસ, સમીપ મુક્તિગામીપણું, ભેદ વિજ્ઞાન, પરમાં નિર્મમતા એ એના આત્મ ધ્યાનના હેતુઓ છે. ચિંતાનો અભાવ થઈ જશે. ઘણી ચિંતાઓ થાય. અહીં બેઠા બેઠા ચિંતા કરે કે મારે હજી મોડો પહોંચ્યો, અહીં જ્યાં જવાનું છે, આટલા કામ કરવાનું છે. ચિંતન છૂટી જાય છે ને ચિંતાઓ આવી જાય છે. તો ચિંતન તજીને અન્ય કાર્ય કરે છે. આત્માનું ચિંતન છોડીને બીજા કાર્ય કરે છે. એ અમૃતને મૂકીને ઝેર પીવે છે. આત્માનું ધ્યાન કરવું એ અમૃત છે અને વિભાવો કરવા એ ઝેર છે. સમસ્ત જગત પર વસ્તુ પર ભાવમાં વધુ જાય છે. એકે ભાવમાં આપણે આત્માનું ચિંતન ધ્યાન કર્યું નથી ઉત્તમ પ્રકારે. કહે છે કે પૂર્વે મારા વડે ઘણી વાર ચિંતનો પણ કરાયા છે, પરંતુ મહામોહથી શુદ્ધ આત્માનું ચિંતન કદાપી થયું નથી. હવે એ ભૂલોનું પુનરાવર્તન આ ભાવમાં ના થાય એ ધ્યાન રાખો. આપણે ઘણા ચિંતનો કર્યા આ ભાવમાં, પરંતુ મહામોહના કારણે
શુદ્ધ આત્માનું ચિંતન કરી નથી. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, અમૃત ધારા વરસે. તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે આપણે નથી લેતા કે ચાલો પછી જૈન અમારા કાકા કે અમારે ત્યાં જઈને કરવાનું શું, કે આમને બેસી લેવાનું, આમને એના કરતા હરીએ પર્યાય સારા છે. મારે મોક્ષ નથી જવું કે ખાવાનું નહીં, પીવાનું નહીં, બોલવાનું નહીં, ચાલવાનું નહીં, કોઈને સામે જોવાનું નહીં, એટલા આત્માને સામે જોઈને બેસી લેવાનું. એને એમાં અક્રમણ હતા. તો શુદ્ધ ચિદ્રૂપ વિના કંઈ પણ હું નથી, કંઈ પણ મારું નથી. એનાથી મારી ચિંતા નકામી છે. તેથી ત્યાં જ હું લયતાને ભજું છું, એકાગ્રતાને ભજું છું. શુદ્ધ આત્મા સિવાય હું કંઈ નથી ને બીજું કંઈ મારું નથી. હું માત્ર આત્મા છું. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય છે. આ દેહ પણ નથી ને કોઈ સ્ત્રી પુત્ર મારા નથી. હવે આ મારાપણું કાઢવું બહુ દુષ્કર છે. આત્મજ્ઞાન થાય તો ખબર પડે, સ્વપરનો વિવેક આવે. સુખ દુઃખ દાતા કોઈ નયન, મોહ રાગ રસ દુઃખ के खान, निज को निज पर को पर जान, फिर दुख का नेश निदान. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મ. જે પ્રમાદીઓ શુદ્ધ ચિદ્રૂપના ચિંતનને તજીને અન્ય કાર્ય કરે છે, તેઓ અમૃતને મૂકીને વિષને પીએ છે. આપણે બધા ઝેર પીએ છીએ એમ કે છે. શુભાશુભ ભાવે ઝેર છે. જે પ્રમાદીઓ આત્માનું પ્રમાદ વિસ્મરણ કરે છે, એ પ્રમાદ છોડીને જાગૃત થા, જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો તારા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. જે પ્રમાદી જીવો શુદ્ધ ચિદ્રૂપના ચિંતનને છોડી દેશે, આત્માનું ચિંતન છોડી દેશે અને બીજા કામ કોઈ પણ કરે છે, આત્માના ચિંતન ધ્યાન વગરના, આત્મ ધ્યાન કરે જો કોઈ સો પ્રેમ ના આવે, વાઘ જાળ બીજું સૌ જાણો, એવી તત્વચિત લાભ. આત્માના ચિંતનને ત્યજીને બીજા કામ કરે છે, તેઓ અમૃતને મૂકીને વિષને પીવે છે, ઝેર પીવે છે. શુભાશુભ ભાવે ઝેર છે. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, દેહ શુભાશુભ છે જતા, ઉપજે મોક્ષ શુભમ. પૂર્વે મારા વડે ઘણી વાર ચિંતનો પણ કરાયા છે, પરંતુ મહામોહથી શુદ્ધ આત્માનું ચિંતન કદાપી થયું નથી. આપણી વાત છે. આચાર્ય ભગવાન કહે છે કે મેં ઘણા પ્રકારના ચિંતનો કર્યા, પણ મહામોહના ઉદયના કારણે શુદ્ધ આત્માનું ચિંતન કર્યું. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા ને કેલી કરે, શુદ્ધતા में સ્થિર રહે તો અમૃત ધારા વરસે. તો હવે આત્માના શુદ્ધ આત્માનું ચિંતન કરો. અનંત મરણ પણ મેં કર્યા છે. આજ દિન સુધીમાં આપણે અનંત દેહ છોડ્યા મરણ કર્યા, પરંતુ કોઈ પણ મરણ વખતે ક્યાંય કોઈ વારે શુદ્ધ ચિદ્રૂપ હું છું એમ સ્મરણ કર્યું નથી. મરતી વખતે ક્યારે આત્માનું સ્મરણ કરતા કરતા મર્યા નથી. जिन समरो जिन चिंतवो जिन ध्यावो मन शुद्ध, તે ધ્યાતા ક્ષણ એકમાં હો પરમ પદ શુદ્ધ. તો આ વખતના મરણમાં સમાધિ મરણ કરો. એકવાર સમાધિ મરણ થશે તો અનંત કરના સમાધિ મરણ ટળી જશે. તો ધ્યાન રાખજો. અત્યારથી પથારીમાં બેઠા ડોક્ટરને નહીં, છોકરાઓને જોવાનું નહીં, મિલકતને સામે જોવાનું, એક કાકા મરતા મરતા ભીત સામે.
છોકરા સમજી ગયા કે ભીખમાં દાટી છે એના છે દાટેલો. તો પૂછ્યું કે ક્યાં જોવે છે તમારા પિતાશ્રી શું કરે છે? એને એમ થયું કે અમે પપ્પાને એવું થાય છે કે અમે ભીખમાં પૈસા નાખી દીધા, છોકરાઓને આપ્યા નહીં, હવે મારું મરણ થયું, હવે શું કરું? છોકરા સમજે છે કે ભીખમાં દાટી એનો ઉપયોગ ક્યાં ગયો છે. સંપૂર્ણ શાસ્ત્રોને મેં પ્રકાશ્યા, અર્થોય કર્યા, શાસ્ત્રો અર્થો કર્યા અને સાંભળ્યા, પરંતુ તીવ્ર મોહી એવા મેં તે શાસ્ત્રમાંથી મહાચિદ્રૂપને ઓળખીને અંગીકાર કર્યો નહીં, ગ્રહણ કર્યું નહીં. ઘણા શાસ્ત્રો સાંભળ્યા, ઘણી ધર્મની ક્રિયાઓ કરીને, ઘણી પ્રકારની તપ ત્યાગ કર્યા, બધામાં કર્યા, પણ આત્માને ઓળખી અને આત્માને અંગીકાર કર્યો નહીં, આત્માનું ધ્યાન કર્યું નહીં. આત્મ ધ્યાન કરે જો કો સો ભીણ में ના આવે, વાઘ જાળ બીજું સૌ જાણો, यही तत्व चित्त. વૃદ્ધોની સેવા કરી, વિદ્વાન જ્ઞાની મહાત્માઓની સભામાં બેઠો, ત્યાં ભમતા પણ મેં નિજ શુદ્ધ આત્માને પામ્યો નહીં. સાધના વ્યવહારથી ઘણી કરી, જુદી જુદી પ્રકારે સત્સંગે કર્યા, તપે કર્યા, ત્યાગે કર્યા, બધી કરી, પણ ભમતા પણ આત્માના શુદ્ધ આત્માનો અનુભવ કર્યો નહીં. તો આ ભાવમાં આપણી ભૂલનું પુનરાવર્તન ના થાય અને આ જ ભાવમાં આપણે આત્માનો અનુભવ કરીને જઈએ, એ લક્ષ્ય રાખીને જીવન જીવવાનું છે. આર્ય દેશમાં જન્મ, મનુષ્યપણું, વૃષભ વૃચ નારાયણ સહનન, ઉત્તમ કુરુ અનેક વાર મળ્યા, પણ શુદ્ધ ચિદ્રૂપ ક્યારેય ના મળ્યું. આર્ય દેશમાં ઘણી વખત જન્મ, મનુષ્યપણું પણ ઘણી વખત મળ્યો. બહુ પુણ્ય કર્યા, પુણ્યથી શુભદેહ માનવ ન મળ્યો, તોય અરે ભવચક્રનો આંટો નહીં. તો આર્ય દેશમાં જન્મ પણ થયો, મનુષ્ય પણ મળ્યું, ઉત્તમ પ્રકારનું શરીરનું સહનન મળ્યું, વજ્ર નારા સહનન, ઉત્તમ કુળે અનેક વાર મળ્યા, પણ શુદ્ધ આત્માનો અનુભવ ક્યારેય થયો. શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાન વિના સૌ સંયમશીલ તપ વૃદ્ધ તપોને મેં પણ ધર્યા. શિયાળાની ઋતુમાં નદીના કાંઠા ઉપર બેઠો, વરસાદના વખતમાં વૃક્ષ નીચે બેઠો, શિયાળાની ઋતુમાં ઉનાળામાં પર્વતના શિખર ઉપર કર્યો, પણ તો છતાં હું આત્માની અંદરમાં એકાગ્ર કરી સ્થિર થયો. તો આ ભાવમાં એ ભૂલ ના થાય અને આત્માનું ધ્યાન ચિંતન કરો, આત્માની વાત સાંભળો, સત્સંગ કરો. આત્મ ધ્યાન કરે જો કો સો ભીણ में ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો, यही तत्व चित्त. તો આ ભાવમાં આત્મ સાક્ષાત્કાર થાય એનો લક્ષ્ય આપણે ચૂકવાનું નથી. જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી. તો આ ભાવમાં આપણે આત્મજ્ઞાન કરીને જઈએ, એ લક્ષ્ય રાખીને જીવન જીવો. મનુષ્ય ભાવ મળવો બહુ દુર્લભ છે. અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે, એમ દરેક જ્ઞાનીએ કહ્યું છે. આપણને મળ્યો છે તો સમયનો સદુપયોગ કરી, ખાવાનું ના મળે તો ભૂખ્યા રહીને પણ આત્માનું ધ્યાન કર્યું. જે કંઈ કરોડોનું નુકસાન થતું થવા દો, એ કઈ ભાગ્યમાં હશે તો કઈ જવાનું નથી. અજગર કરીને ચાકરી, પંછી કરીને કામ, દાસ મલુકા કહે ગયા સબકા દાતા રામ. કીડીને કારણે હાથીને મણ મળી જાય છે, ભિક્ષુ નોકરી કરે છે. જંગલમાં હાથીઓ ફરીને ખાવાનું મળી જાય છે, કીડીઓ એને કણે મળી જાય છે. તો આપણને એટલું આપણે પુણ્ય લઈને નથી કે આપણને ખાવાનું નહીં મળે. આ કઈ નથી કર્યું તો રોજ આ શીરાપુરા બેઠા બેઠા ખાઈ પૈસો આપ્યો નથી હજી અને આપવાના નથી, તો કહીએ છીએ. તો ભાગ્ય અનુસાર મળવાનું છે. તો ઉત્તમ જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપો હર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. સો પ્રભુ ચરણ કને કરું, આત્માથી સૌની એ તો પ્રભુએ આપ્યો, પરતો ચરણાથી. આદે આદિ આજથી વરતો પ્રભુ આદિ, દાસ દાસ હું દાસ છું, દેહ પ્રભુ નો દી. સટ સ્થાનક સમજાવીને
ભિન્ન બતાવ્યું આ જ્ઞાન થકી તરવાની વાત. એવું ભગવાન જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ. સમજાવ્યું તે પલનમું શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા તેણે આપ્યું પાનની તેને પ્રણામ. દેહ છતાં જેની દશા વરદે દેખાતી તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણવાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો રુદ્રાક્ષ પુરુષનો મૂળ મારા પાપથી મને કૃપા કરી મને આપ્યા. તે અનંત પ્રકારનો પ્રતિકાર વાળવામાં સર્વતા અસમર્થ છે. હવે આપ શ્રીમદ કંઈ પણ લેવાની સર્વતા નિષ્ફળ છે. જેથી અમે મનોવચન કાયની એકાગ્રતાથી આપના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ. આપની પરમ ભક્તિ અને ત્યાગ પુરુષોના મૂળ ધર્મની ઉપાસના અમારા હૃદયના વિશે ભાવ પર્યંત અખંડપણે જાગૃત રહો એટલું જ અમે માંગીએ છીએ. તે સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ. બોલો મહાવીર સ્વામી ભગવાન ભગવાન કી જય.